તો હમણાં મજા આવી જાય સડસડાટ કરતું જાવું છે ડાયરેક્ટ ધોતીવાળા ડેમે અને હન ડેમ જોહન ફરશા મજા આવી જાય એટલે કે ચાર તો દરવાજા ખોલ્યા છે મજા આવી જવાની છે કબીરભાઈ ફોન કર્યો કે એલા ચાર દરવાજા ખોલ્યા હેડ કે જાતા હો અરે હમણાં જાતા હો ગેસ ના કીધું હાલજો મજા આવી જાય મોટા ભાઈ ગાડી તો રણગારી આજ તો પૂછ્યા હું તમે આજો તો જાવું છે બના નદી જોવા ચાર ચાર દરવાજા ઓહો ખરે વાત તો હભળો શું છે ને આ ગાડી જો રણગારી થઈને ભયા એટલે ધોતીવાળા ડેમે ચાર દરવાજા ખોલ્યા છે જાવું છે એટલે પીડા દોતીવાળા હા એટલે ચાર દરવાજા કે નદી આવે છે પણ બનાટ કરતી તો બે હું બદલીને આવું રહું પણ નહીં આપવાનું એ તો અમારે વધાવાની છે નદી તેમાં તો મને લીધા તમારે એ ના આવે કંઢિયન વધાવાની હોય તો હું તમારે કંડી સીધા આવી ગઈ એ તને કોઈ થવું નહીં તું સોનો મને ધૂળોનો પચ્ચીઓ કરશે કે તો આપણે નાખીને દઈ બે તને એમ ના નખાય જીપી તમારે ના આવાય તમે પછી જાજો છોકરાને તરત ઘંટિયા અંગાઈ ના આવાય હા રડો જો તમે તારે ખો હું ગભીરભાઈ બે છે ને કે લઈ જો કોડો ના પાડા ડેમો અમે તો નહીં પડે તું સોનો મજા જોકી બાપડાને આપવું છે એટલે વળી પાછો ગભીરભાઈ આવે તો પણ શું કા આટલા ઉતારીએ શા છો હલો ઓ ગાડી જ લુખું છું તરત ચમ એટલે પણ બી તો ગાડી લૂસી લુગડો પહેર્યા એટલે હોદના પણ મોડું થઈ જાય અને આ તો શું કે વરસાદનો દાડો સંગ કર્યા વધારે નદી આવે તો એટલે તમારા વળી ચો જવાના આવ્યું એ હરાડો તો અમે રોટલા ખાઈને આવું હડો એ હાર હડો એક મૂડ આવ્યું તું પણ મૂડ બધું ઓફ કરી નાખ્યું હોય ને પહેલા ફોન કરે છે ને પછી ચીડથી રહીને કે ઘડીક રહીને છે જેવડે ઘડીક રહીને તો ઘડીક રહીને હું ગાડી હમણાં બધી લીધીને આખું તરફ પણ રોટલા ખાઈને જાઉં અમૃતલાલ બોલો ભાઈ બોલો ગેસનો બાટલો થઈ રહ્યો એટલે આજે અધરું જોરવું પડ્યું હો ભયા હા પણ જબર શીશા તમે હો આરવી ચમ જબર એટલે આ મનખાને અધર ના રાખો સારું કેવરાય ને એમ તો અમૃતલાલ કોક કરીને ખાવું તો પડે ને અને આ તો જણા શીરવા સીવા હો પણ તરત હું શીરાઈ દઉં ઉભો ઉભો એટલે પણ તાર થોડી વાર કાઢું થાવું પડે ભયા હા જુઓ સોમાહાનું યાત્રું હા અને ખાવા તો ને ભેગું જ કરાય સાચી વાત છે હા અને આરું થઈ રહે એટલે ફેર લઈ આવજો બીજું વાટે ઉઠે લેવાનું ગમે ત્યાંનું હા બરાબર ને આ વન તો શીરો ખેર દે પેલું ભાઈ હા તમે યાર આ યાદરો લેવા તમે તો થોડી મરી જવાનું છો અમે તે વાત સાચી હો જીપી તારી કેવી ઢાળી તો તમે ઠુંડા લઈને ફરતા હો પણ ગેસનો બાટલો થઈ રહ્યો છે એટલે જીપી એ થઈ વાત સાથે હું શું કહું હા જો દોતીવાળા ડેમમાં લ્યો ચમ દોતીવાડા ડેમમાં ચાર દરવાજા ખુલ્યા ચાર એમ હોવ જ નહીં અને તમારે ગાડી છે તમે જો અમારે તો મોટા ભાઈ વેગેને લઈને પહોંચી ગયો અને તમે અમે દાદા લઈને થાય ખેતરમાં તમારા કપાળમાં ખોસા લસેલા જ પડ્યા દાંતેડાના જો કેમ ખોસા તાણી જાણ જુઓ તન દાંતેડું બીજું કોઈ નહીં દાંતેડું સાર્યું હા એ તો અમારા કચ્છમાં છે જ તમે કદી ગાડી ભાડ્યો નહીં કેટલા વર્ષથી તમે ગાડી લાયા છો અમુક ટાઈમ મોટા ભાઈ લઈ જાય ગાડીઓ ઓએ અમુક ટાઈમે અમે તમને ભાડા છે જ્યારે મોદા થાય ને દવાખાને લઈને જતા હોય છે દવાખાને તો અમે તો દવાનું હોય હા ના ચાલ કોક દાડો ફોમ હારી જગ્યાએ ફરવા જોઈ કરી તું કદી જિંદગી મને એ તો હીરા ગમ જોઈ હું થાળી લઈને દાંતડું જવા દાંતડું લઈને થાળી લેવા જેપી આ તારી જગ્યાએ તો હું હોય ને હું તો મારા મોટા ભાઈને અડધો જ ભાગ પડાવજો આવું કરતા હોય તો અને મુએ લઈ આલું બીજી ગાડી શું ના લઈ આલું અને તરત લીયાલી પાસે લઈને ફરા ના ગમે એમ એ વાત તમારે અમથા ભાઈ હાથી લખો હા તાણે તો હું કેમ કરું હા તો તમે દો ઘેર અને હું દઉં ગાડી લેવા હો અને લાયરી તમારો પૈસા ગણાય છે ભયા ઓઈન પકડાવી દાંતેડું અને પેલા તો બગાડ થઈને ફરતા આડી આખો દાડો અને જાણ જો ને દાડા મુસો ઓમ કરતો ગાડી ખેંચો જાતો હોય છે અમતા ભાઈ હોય 100% વાત હાજી કરી ઓમ કરી ગાડી પછી હેડ ભાઈ હા તાણે અને તમે જાણ જો ખેતરમાં ભાઈ કરો તમે બે ભાઈ જે કરવું એ કરો ભયા કોનું દાંતડું છે હડો આપણે મોઢા મશીનું છે કપાળમાં હોય 100% વાત હોય ને હાથી કરી જિંદગી હું કામ કરું છું તો દાંતેડો પણ એવું કશું કરવું નહીં મારા મોટા ભાઈ ખાતામાં 2 લાખ મારા પૈણવાના મિલ્યા છે પણ એ પૈણું નહીં જાણે હગું થાય ત્યારે હું ગાડી વેચી માર્યો આ પૈસા લઈને તું ડાયરેક્ટ કોણ દર કે તો તું પાલનપુર ગાડી ઉઠીને લાવું દવા દે મને તો ડાયરેક્ટ પાલનપુર આમ અમૃતલાલ હા પાછા રહો ને કાં તો ફાડ્યો વાગશી પાછી ભયા હા આપણે ફાડ્યું કહો છો ને હા આપણે તો કોડીએ ફાડ્યું પાડે છે ને હા આ તો પેલો 2 ભાઈને ફાડ્યું પડશે નોખી હા એક મગની 2 ફાડ્યો વેચવાનું દારૂ એક કર્યું આજ તો હા એટલે આ ભબકો થાય એટલે અમૃતલાલ
ખોદને જોવા જાવ છો પાછો બે ભાઈ જોવા જા હા કેવું હળગ્યા વાળું કેવું હળગ્યા છે હું તો બરોબર આપણે હા સારું આપણે ખાઈએ રહ્યો પણ હજી ફોન ના આવ્યો કબીરબા નો પેલા સડાવી છે વળકે હડો જાતા હોય ડેમ જોવા અને હજી કે ફોન ના આવ્યો પણ હવે આવે કે ના આવે હું તો ખાઈને ચાલ આરામ કરવા છે અને જે પીડા હોય જે પીડા લઈ જાવ હવે એમ કરવા દે હવે આરામ કરવા દે ખરી અમૃતલાલ હે ભયા આ શેડું બુડ ના હોય કોઈ હેડું ના જોવે 24 કલાક હોય વાટ પાડી દે હોય હોય પણ આખરી કોટા નાખો આખરી કો હેડે એટલે પણ મને બગાડો તમે તો અમૃતલાલ ગાડી જાય આ તો જે પીડો છે લે નક્કી ઓના ઘેર ના ના જેપી આવ્યો જેપી મગની બે ફાડ્યો હેડો મગની બે ફેરે જોવા જવું પડશે યાર હા હેડો એટલે પણ ફરક ઘડી ચમ તમારે છે આટલા તગાલા જોવા છો સમરલાલ તગાલા તો જોવા જ પડે કે ઘડી ખોતારો હીરા ગોળ ધોણા વેસી પછી તો ચવા વેસોય છે એમ એ વાત એ હાસી અમૃતલાલ ઘડી રહીને જો ને તો આમ ઠીક રે હોય કમ્પ્લીટ ફિટ થાય કે એટલે ઠીક થાય પછી તો. હા બે ભાઈ શું કરી છે હા હવે તું ઘડી ખો તો હળવે ચડ આસ્તા એટલે આ ગાડી કઈ નહીં આવી કમ્પ્લીટ સેમ ટુ સેમ મારા જ ગાડી જેવી કયો લઈને આવ્યો નવો લાવે છે ઓગલ્યા કેમ ડોળા ફાડી જાગજો ભયા કઈની ગાડી છે લ્યા ઘરની ગાડી હું લાયો જીપીડો લાયો પણ ભયા કોઈ ટાઢી આવી પાલનપુરની ગાડી એટલે પાલનપુરની ગાડી વાત હાસી પણ તું લાયો છે તે પાલનપુર લાયો ભયા અને પૈસા જો લાયો પૈસા મારા ખાતામાં ના પડ્યા 2 લાખ પેલા પૈણવાના હીરા બાર પાલનપુર અને પૈસા નતા વાપરવાના તો ભયા મારી વાત તમે સાંભળો હા તમે જો દાદા હોય તો મને લઈ જાતા એટલે પણ ચિયા દાડે ના લઈ જાઓ હવે તને કે આ ગાડી જો લઈને આવવાની હતી આ 2 લાખ રૂપિયા જો ભાજી ના આવ્યો અને લાઈ પણ તમારે જે વેગનર લાઈ એટલે પણ એક હતું ને બીજી ગાડી શું કરવી કે મારે ભયા આખો શોખ કરે હવે હું શોખ કરું તો મારું હાકું થાય પણ હું ના કરતો તો પછી આમાં છે ને આટીને ગાડી લાવ્યો કે તરત ગાડી પાસે હાલતા હતા મારા 2 લાખ રૂપિયા લાઈ એ તો મેં તારા તું ભોળપણમાં હતો એટલે મેં તારમાં 2 લાખ નખાયા હતા પણ પોળપણમાં હોય તો મને પોળપણમાં રાશો છે હતો નહીં રાશો છે તું સોનો મને લાય ગાડી ચાવી જઈ આ રી ચાવી લાય સોનો મને ચાલ ભયા હું ગાડી ભૂ રાખ્યો ભયા ગોળ ભાગી ગોળ જો ભૂહાકાત હોય હા હા અને હવે ગાડી લાયા છે એટલે ગોળ ને ધોળા ખાવા પડશે કે ભોળા એમ ના ચાલે તું સોનો મને મારા પૈસા લઈ 2 લાખ રૂપિયા તરત હતા એમને એમ લાય 2 લાખ ની મજા આવી છે હવે હવે આટલા દાડા આપણે બકાવતા હતા ચાવી તો જીપડા આજે નહીં આલું ને કાલે નહીં આલું શું કે મારા 2 લાખ રૂપિયા હતા પણ તમારા ભયા હોય પણ તમારી ગાડી તમારા પર નહીં સો ગાડી ની 2 લાખ રૂપિયા થી વાપર્યા છે ટીકાની પૂછીને હારે દીધા તારા ખાતામાં મેં ના જાય એટલે તારે ગાડી લઈ દેવાની સંભાળ. શું છે તે શું કરે ઓળખો છો અલે શું ના વળગલ્યા આ જો 2 લાખ રૂપિયા એના ખાતામાં ના જતા ડાયરેક્ટ ગાડી લાવ્યો સારું છે હા કીધું પણ જીપીદાર આવું ના કરાય હો ભાઈ કેવું ના કરાય આ બીજી ગાડી ના લવરાય ઘરમાં એક હોય તો એટલે આમથા ભાઈ હા આ ગાડી લવરાવામાં તમે પેલા નંબર છો ચમ તો હું ફાલ લેવા જતો હા. તો તમે તઈ મને શીખડાવી તું પેલા તાર ભાઈ કે ખોટો થાય ને મોટો થાય ને તો તમે શીખડાવી જ મને પણ અમે તો કાગે જીપી તો કુવામ પણ તારા ના પડાય ગઈ ક્યાં નહીં જતી આવું શીખડાવી કાતી મને સડાયો તો પણ હાર્યો કે માર ભાઈ ધોતી વાળા ડેમ જોવા છે મન ના લઈ જતા અને નાથ લઈશું ને તો સાહેબ પણ બીજો માવા સડાયો ને તે મેં કીધું તું એ બીજી ગાડી લઈને જા અને પણ તમે મારા ગામમાં કેટલા સડાવવા વાળા છો એમ નતું કીધું તાણી કે ભાડે બીજી ગાડી લઈને જા નવી લાવવા નતું કીધું હા અમે. તાળી ના ભાઈ નવી લાવવાનું કીધું તું અલે ભાડે કીધું તું. અલ્યા નતો કીધું અને હવે કીધું લાયા ધોકો લાયા જીપડા ધોકો લાય હવે નવા ગામમાં સડાવવા વાળા કેટલા છે આ ભયા તું તો હા કેમ હા બધા છે તો ગોળે નથી ભયા તાણી હવે આપણે ભાઈ આપશો શું વળી બીજું અરે પણ આપણે બે ચિરતા આગળ એક પેલી વેગેન્દ્ર પડી બરાબર એક આ વેગેન્દ્ર પડી હવે શું કરી શકે પેલા કે તને હારી દઈને જવાનું અમે તને પીલી દઈને જવાનું ચીવ પાર્સિંગ છે પાસિંગ તો હારી જીજે 21 છે એટલે ઓય નાગરી શેરીમાં કૂપાનું છે એટલે બધી વાત સાચી છે પણ હવે શું કરતો હું પેલી ગાડી વેચી મારું ના ભયા નહીં બે રહી બે રાખવી ઓય ભાઈ બે હું ભર્યો અબધા તો પણ તાર પૈણવાન છે ને પડવા ડાલે ગાડી વેચી માં છે ખાધી અહીં છે વળી પાસ હે નહીં પૈણાવત નહીં તને હે તું રોટલા સોનામાં ખાઈ રે હવે શું કરવાનું અરે નવ પેલી ગાડી વેચી મારું અને હારી રાખું પહેરી જવા દે મને ઘરમાં